શિક્ષણ મંત્રાલયે શિક્ષણ પોલિસીમાં મોટો ફેરફાર કરતા કરી મોટી જાહેરાત। કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે નો ડિટેન્શન પોલિસી ખતમ કરી દીધી છે। આ નિર્ણય મુજબ હવે ધોરણ 5 અને ધોરણ 8માં નાપાસ થનારા વિદ્યાર્થીઓને હવે ઉપર નહીં ચઢાવાય, એટલે કે પ્રમોશન નહીં મળે, તેમને પાસ નહીં કરાવાય। સરકારે નો ડિટેન્શન પોલિસી સમાપ્ત કરી દીધી છે। અગાઉ આ નિયમ હેઠળ નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બીજા વર્ગમાં બઢતી આપવામાં આવતી હતી। કેન્દ્ર સરકારના નવા નોટિફિકેશન મુજબ નાપાસ થનાર વિદ્યાર્થીઓને 2 મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની તક આપવામાં આવશે। શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરે જણાવ્યું કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા નો ડિટેન્શન પોલિસી નાબૂદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો, પરંતુ ગુજરાતની તમામ શાળામાં 2022થી જ આ નીતિનો પહેલેથી ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે। શિક્ષણ પ્રધાને કહ્યું કે કોરોના મહામારી વખતે સરકાર દ્વારા માસ પ્રમોશન અપાયા હતા, પરંતુ ત્યારબાદ 2022થી ધોરણ 5 અને 8માં નાપાસ થનારા વિદ્યાર્થીઓને ઉપરના વર્ગમાં નથી ચઢાવવામાં આવતા। 22-23થી ગુજરાત સરકાર ઓલરેડી આ પરિપત્રનું અમલીકરણ થઈ રહ્યું છે। ભારત સરકારના રાજપત્રનું અમલીકરણ ઓલરેડી ગુજરાતની અંદર થઈ રહ્યું છે, જેથી કરીને ધોરણ 5 અને ધોરણ 8માં જે વિદ્યાર્થીઓ નાપાસ થાય તો એને એ શિક્ષકો દ્વારા 2 મહિનાનું ટ્યુશન આપીને ફરી વખત એક્ઝામ લેવાની, અને જો એમાં નાપાસ થાય તો એ જ વિદ્યાર્થી એ જ શાળાની અંદર એ જ ધોરણની અંદર પાછો ભણી શકશે। માટે ગુજરાતમાં ઓલરેડી 22-23થી આ પરીક્ષા પદ્ધતિ અમલીકરણ છે, વચ્ચેના ગેપની અંદર ન હતી। આ રાજપત્રનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે। ખ્યાતિકાંડ બાદ સફાળી જાગેલી રાજ્ય સરકારે પીએમજયની નવી જ ગાઈડલાઈન બહાર